નમસ્કાર દર્શક મિત્રો, વીઆરલાઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્વદેશીનો એક મંત્ર ફરીથી ઉઠ્યો છે. દશકાઓ પહેલા જ્યારે દેશ ગુલામ હતો ત્યારે મહાત્મા ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું કે વિદેશી વસ્ત્રોનો ત્યાગ કરો. ભારતની જનતાએ પોતાના પાસે જે પણ વિદેશી વસ્ત્રો હતા એ હોળી પ્રગટાવી વિદેશી વસ્ત્રોનો ત્યાગ કર્યો અને ખાદી અને સ્વદેશી વસ્તુઓ તરફ તેઓ ઢળ્યા હતા. એક જ હાકલ. મહાત્મા ગાંધીજીએ ક્યારેય એવો પ્રચાર નથી કર્યો કે હું માત્ર એક જ પૂંછડી પહેરું છું અને મારે બીજા વસ્ત્રોનો ત્યાગ કરે છે, કે જ્યાં સુધી ગરીબ સ્ત્રીના શરીર ઉપર પૂરતું તન ઢાંકવા માટે વસ્ત્રો ના હોય ત્યાં સુધી મારે આ વસ્ત્રો બીજા નહીં પહેરું. એનો ક્યારેય પ્રચાર કર્યો નહોતો. સ્વેચ્છાએ તેમણે કર્યું અને તેમની પાસે ઘણા લોકોએ પ્રેરણા લીધી અને ખાદી અપનાવી. મહાત્મા ગાંધીજીમાં એ જાદુ હતો કે પોતે ક્યારેય ટોપી પહેરી નહીં, પણ ગાંધી ટોપી લોકોને પહેરતા કરી દીધા. આ એક નેતાનો આ એક પ્રભાવ હોય છે અને એનું જાદુ ચમત્કાર હોય છે. અત્યારે વિદેશી વસ્તુઓનો ત્યાગ અને સ્વદેશી અપનાવવાની વાતો અત્યારના શાસકો, અત્યારના નેતાઓ કરી રહ્યા છે, પરંતુ શેઠની શિખામણ જાપા સુધી તેઓ ખેલ ક્યારેક થાય છે. કેટલાક ટકા લોકો સ્વદેશી તરફ વળ્યા એને સિદ્ધિ જો ગણવામાં આવતી હોય તો હજુ આના પ્રચાર થવા માટે ઘણી બધી જરૂરિયાત છે, ઘણી બધા પ્રયત્નોની જરૂરિયાત છે. ચર્ચામાં આજે આપણી સાથે ભાગ લઈ રહ્યા છે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા એવા મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે. આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે અને તેઓ પોતાના વિચારોને વ્યક્ત કરશે. મુકેશભાઈ, સ્વદેશી અપનાવોનો એ હાકલ અને અમેરિકાએ ટેરિફમાં જે 50% વધારો કર્યો, 50% કરી, એની સામેની આ લડાઈ, એ લડાઈમાં સ્વદેશી અને ટ્રમ્પની ટેરિફ એ બે વચ્ચેની લડાઈમાં અત્યારે શું ચિત્ર દેખાઈ રહ્યું છે? લોકો જો સ્વદેશી તરફ વળે તો મુકેશભાઈ દેશને કેટલો બધો ફાયદો થાય, કેટલા બધા લોકોને રોજગારી મળે અને આ વસ્તુ પર હજુ પણ વધારે ભાર મૂકવાની જરૂર માત્ર ભારતીય જનતા પાર્ટીની તમામ રાજકીય પક્ષોએ, તમામ રાજકીય નેતાઓએ સ્વદેશી ઉપર આગળ આવવું જોઈએ એવું લાગતું નથી આપને? આપને શું લાગે છે? તમારી વાત ખૂબ સાચી છે. પ્રધાનમંત્રીની વાત પણ ખૂબ સાચી હતી કે ભાઈ સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર બનો. એમાં કશું જ ખોટું નથી. ભારત દેશના હિતમાં આ વાત છે. પરંતુ ઘણી બધી વાત એવી હોય છે પદ્મકાંતભાઈ કે જે આપણા હિતમાં હોય છે અને આપણા હિતને આપણે કેવી રીતે સાચવવું એ પણ આપણી અંદરની આવડતનો એક ભાગ છે. કોઈ સેલિબ્રિટી હોય કે કોઈ આગેવાન હોય એ બોલે એટલે પ્રજા માને એ વાત સાચી છે, પણ કેટલીક જગ્યાએ એવું નથી થતું હતું. એવી એક ભજન સંધ્યા જોવા મળી ઉત્તર ગુજરાતમાં, જ્યાં આગળ કેટલાય દીવડાઓ પ્રગટતા હતા અને એ દરેક દીવડા એ ભજન સંધ્યામાં ચાઇનીઝ દીવડા હતા. બરાબર છે. એટલે હવે તમે સમજો કે આપણે આ જે સ્વદેશીની વાત છે એનો તમે જે કીધું એ ખૂબ સાચી વાત છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સાંજે 7 વાગ્યા પહેલા દરેક ટીવીમાં જે એમની ખેતીમાં આપી દીધું ને આ યોજના ચાલે છે એની જાહેરાતો જે કરે છે કરોડો રૂપિયાની, એની જગ્યાએ આ પણ એક થોડી જાહેરાત કરે સ્વદેશી વાળી, તો હું માનું છું કે એના ઉપર ઘણો મોટો અસર પબ્લિકમાં પડશે અને ફાયદા પણ થોડા દેખાડવાની જરૂર છે. હું આ કારણ એટલા માટે કહું છું કે હું વિશ્વકર્મા પુત્ર છું અને ઇન્ડસ્ટ્રીના કામ સાથે જોડાયેલો છું. એટલે કહેવા માંગુ છું કે જે રીતે એક વસ્તુ અહીંયા 1000 રૂપિયાની મળે છે, આ દાખલો છે મારો, એક પાર્ટ, તો એ જે પાર્ટ છે એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરે અમદાવાદના કે ગુજરાતના લોકો, તો એને એ પાર્ટ 350 કે 400 રૂપિયા મળી જાય છે. તો એ જે છે ડિફરન્સ, એ ડિફરન્સ કેવી રીતે કપાય, કેમ કપાય અને કેમ ન કપાય, એના પાસા વિચારી અથવા વિચારાવડાવી, એમની પાસે જો ટેકનિશિયન હોય, એમની પાસે જો આવડતવાળા માણસો હોય તો એમની પાસે આ વિચાર માગી લે એવી વસ્તુ છે. જો એવું કરીએ તો હું માનું છું કે સ્વદેશીની વાત એટલી સફળ નીવડે અને આપણે પ્રજામાં 100% કહી શકીએ કે આવું કરવાથી આપણને ફાયદો થાય છે. એ અવેરનેસની વાત છે. પણ મેં જે આ તમને દાખલો કીધો એ એક અમારી ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે કે જે મશીન છે
એ મશીનનો પાર્ટ જે છે એ લાવવાની વાત છે. પણ આવા અનેક ઉદ્યોગો છે કે જેની અંદર ચાઇના અત્યારે ક્યાંય બાકાત નથી રહ્યું. મેં હમણાં વચ્ચે એક જગ્યાએ પૂજાની અંદર ગોમતી ચક્ર વપરાય છે, કદાચ પદ્મકાંતભાઈ આપને ખ્યાલ હશે. તો એ જી ગોમતી ચક્ર લેવા હું એક પૂજાપાના દુકાન ઉપર ગયો કે ભાઈ ગોમતી ચક્ર આજે પેલું નવરાત્રીમાં પૂજા હતી ને તો લેવાના હતા. તો મને કે ગોમતી ચક્ર એક 10 રૂપિયાનું મળશે. એટલે મેં કીધું 10 રૂપિયાનું એક ગોમતી ચક્ર હોય એટલે આપણે તો રૂપિયાનું લાયેલા એવું યાદ છે એમ. એટલે મને કે જો સાહેબ આ ઓરિજિનલ છે દરિયાનું, આ ચાઇનીઝ નથી. આ એનો જવાબ હતો. મેં કીધું શું વાત કરો? તો કે હા, ચાઇનીઝ વાળાએ ગોમતી ચક્ર બનાવી નાખ્યા છે અને બજારમાં ફરે છે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર જે મેં તમને દીવાની વાત કરી કે દીવા જોયા તે બધા દીવા ચાઇનીઝ હતા. તો પહેલા તો બજારમાં વિદેશી વસ્તુ મળવી બંધ થવી જોઈએ ભારતના બજારોમાં. એ સૌથી મોટો સવાલ છે. અને આપણે લોકલાડીલા પ્રધાનમંત્રી વાત કરે છે, આપણે પણ વાત કરીએ છીએ, સારી છે એવું કહીએ છીએ, પણ હું પેન જ ફોરેનની વાપરતો હોઉં તો, મારા ચશ્મા જ ફોરેનના વાપરતો હોઉં તો, બૂટ જ ફોરેનના પહેરતો હોય તો પછી આપણે ગુરુજી ગોળ ખાઈને છોકરાને શિખામણ કેવી રીતે આપી શકે? એટલે આ પરિસ્થિતિ પણ આવે છે. એ કોની વાત છે? જે સેલિબ્રિટી છે એ લોકો જે વાત કરે છે પ્રજામાં જાય છે, પ્રજા માને છે, એની વાત કરું છું. મારી તમારી તો કદાચ જો માને ના માને એ જ વોટ ચોરીના મુદ્દા ઉપર રાહુલ ગાંધી રેલી કાઢી શકતા હોય, ગોળ નહીં ખાઈને શિખામણ આપવા માટે રાહુલ ગાંધી પ્રમાણિત તમે કરતા હો, તો મુદ્દો એ છે કે રાહુલ ગાંધી આવી એકાદ રેલી કાઢે કે આપણા વડાપ્રધાને ભલે કહ્યું છે પણ દેશની જરૂરિયાત છે અને સ્વદેશી અપનાવો, એમની વાત તો લોકો માનશે એવો વિશ્વાસ છે તમને કે નથી વિશ્વાસ? 100% તમારો મુદ્દો, તમારો સવાલ અને તમારે જે બહુ સારું છે. અને હું 100% આ તમારા કહેવા મુજબ હું રાહુલજીને આ પત્ર લખીશ 100%. અને મને વિશ્વાસ છે કે રાહુલજી જો એ મારા પત્રને ધ્યાનમાં રાખી અને ઇમ્પ્લિમેન્ટમાં મૂકે તો એમનું પ્રજામાંથી માંગશે એવું મને લાગે. પણ એની સામે મેં તમને જે કહ્યું ને એ સવાલ સૌથી મોટો છે. ભારતની વિદેશ નીતિ, ભારતમાં વિદેશી મળતી વસ્તુઓ અને આપણે ત્યાં એ જે ભાવે જી જી એ import કરીને દિશામાં ત્યાં પણ પહોંચે છે. આપણે એ દિશામાં પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે શૈલેષભાઈ હા, પરમાર પણ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, ખાદીના વસ્ત્રો પરિધાન કરીને કોઈ નેતા એના પગમાં વાન ઉછેરના મોજા પહેર્યા હોય અને સ્વદેશીની વાત કરે એ કેટલે અંશે શોભિત હોય, એના અનેક દાખલાઓ પુરાવા હું આપી શકું છું કે ખાદીના વસ્ત્રો હોય, મોજા વાન હુસેનના પહેરેલા હોય, અને એવા નેતાઓની વાત કેટલા લોકો સ્વદેશીની વાત સ્વીકારશે? એક પ્રશ્ન આ પણ છે. બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા દસકાઓથી ભારતીય જનતા પાર્ટીનો શાસનકાળ એમાં આવી ગયો. આપણી એમએસએમઈ ઉદ્યોગ જે એક ઓળખ હતી, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, આ બધાની ગોર ખોદાઈ ગઈ છે. તો એ માટે કંઈ કર્યું ને અચાનક આંખો ચોરીને જાગી ગયા અને હવે સ્વદેશીની વાત કરો છો, કેટલા લોકોને ડાયજેસ્ટ થશે? કેમ કે મોરબીના સિરામિક ઉદ્યોગને ચાઇનીઝનો સિરામિક ઉદ્યોગ ખાઈ ગયો છે. ત્યાં સુધી ઊંઘતા રહ્યા. તમે એક સમય આવે, થોડોક સમય જાય, ચાઇનાની વસ્તુઓની હોળી કરો અને પછી ચાઇનીઝ ફોન ઉપર વાત કરો કે આપણે અહીં હોળી પ્રકટાઈ હોય ચાઇનીઝ વસ્તુઓની. આવા દંભકને કેટલા સુધી લોકો સ્વીકારશે? શૈલેષભાઈ. પેલા તો વીટીવી ન્યૂઝને અભિનંદન છે કે સતત ને સતત જે ભારત સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એની કામગીરી હોય, સ્વદેશી હોય. શૈલેષભાઈ, વી આર લાઈવ ચેનલ. વી આર લાઈવ ચેનલ. હાજી, આ બોલવામાં ક્યાંક સ્કીપ થઈ ગયું એટલે. હા, વી આર લાઈવ ચેનલ, સોરી. હાજી એટલે હાજી. જે પ્રકારે અભિયાન ચલાવે છે, એટલે મુખ્ય વાત તો સ્વદેશીની છે. હું અભિનંદન આપીશ આપની ટીમને કે જે પ્રકારનું કામ કરે છે. એક વાત મુકેશભાઈને પણ સાંભળ્યા, પદ્મકાંતભાઈ, આપ પણ આમાં ખૂબ કસાયેલા અને ઘડાયેલા છો અને તમે તો કેટલા ટાઈમથી પત્રકારત્વની દુનિયામાં છો. પણ આઝાદી જ્યારે આપણે આવી ત્યારે મહાત્મા ગાંધીજીએ જે ચીલો પાડ્યો હતો
અને રેટિયાથી લઈ અને મારે એ બધી વાતો કરવી નથી, પણ રેટિયાથી લઈ અને તમામ બાબતોમાં જોવા જઈએ તો સ્વદેશીપણાનું ક્યાંક ઝાંખી થાય છે. અને ભારત સરકારે અને ભારતીય જનતા પાર્ટી એ બંને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ સ્વદેશી માટેનો મંત્ર પણ આપ્યો હતો અને એને ઝીલી પણ લીધો છે. પણ આપના કહેવા મુજબ અને મીડિયામાં જે સમાચારો આવ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ લોકોએ અથવા તો કોઈ સરકારી અધિકારીઓએ અથવા તો કોઈ સંગઠનોએ ક્યાંક ને ક્યાંક વિદેશી જે દીવડાઓ છે એને ઉજાગર કર્યા છે ને એને આપવાની પણ વાત કરી છે. એ યોગ્ય નથી. એના ઉપર પણ તપાસ થશે ને ખરેખર શું છે શું નહીં. આપણે કોઈ દેશના વિરોધી હોઈ જ ન શકીએ. આપણે તો આપણો દેશ એ આત્મનિર્ભર બને અને આપણો દેશ જે છે એ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયામાં શૈલેષભાઈ સરકારી કાર્યક્રમ હતો. શૈલેષભાઈ સરકારી કાર્યક્રમમાં આગોતરી આ બધી વાતોની ખબર હોય, કેમ કે સરકારે જ આ દીવડા સ્પોન્સર કરેલા હતા. અધિકારીઓએ દરેકને દીવડા આપ્યા હતા. ચાઇનીઝ બનાવટના દીવડાથી દીવો પ્રગટાવીએ અને સ્વદેશીનો કાર્યક્રમ કરીએ એ કેટલું હાસ્યાસ્પદ ને કેટલું શરમજનક કહી શકાય. આપણે શું હવે કોઈની તબિયત સારી કરવા માટેના ડૉક્ટર મટીને આપણે પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરો બની ગયા છે? કોઈ ઘટના બને અને એ પછી એની તપાસ કરવાના આદેશો આપવા, એની વાતો કરવી, તપાસ કેવી થાય છે, શું ના થાય છે, તમે મારા કરતાં વધુ જાણો છો. સરકારમાં તમે બેઠેલા છો. કયા અધિકારીઓ સસ્પેન્ડ થાય છે? સાહેબ, ડેમ શ્યોર એક અધિકારી સામે એક્શન નહીં લેવાય. બિચારા નાના કર્મચારીઓ નોંધવાઈ જશે. એટલે આ બધી વાતો ગરીબ માણસોના, ગરીબ કર્મચારીઓના માટે મજાકરૂપ સાબિત થાય છે. આ વસ્તુ થઈ કેવી રીતે શકે ને સહન કેવી રીતે થઈ શકે? અને આટલો કાર્યક્રમ વીતી ગયા પછી, કલાકો વીતી ગયા બાદ પણ હજુ એના પર કોઈ એક્શન લેવાયા નથી. શૈલેષભાઈ, કોઈ એક્શન લેવાયા નથી. હા, મેં પહેલા પણ કીધું છે કે ભાઈ આ જે પ્રકારનું કૃત્ય જ આમ તો કહી શકીએ તો ચાલે કે જેમણે પણ કર્યું છે, સરકારમાંથી કોઈ અધિકારીએ કર્યું, પદાધિકારીએ કર્યું કે શું કર્યું એ તપાસનો વિષય છે ને એમાં તપાસ ચાલી પણ રહી છે. હું એમ નથી કહેતો કે આનું પરિણામ આવી ગયું છે. પરિણામ નથી આવ્યું, પણ સ્વદેશી અપનાવવા માટે જે પ્રકારે કોણ તપાસ કરી રહ્યું છે? મારે એટલું જાણવું છે, કોણ તપાસ કરી રહ્યું છે? તપાસ કોણ કરી રહ્યું છે? ખાલી બોલવા ખાતર નહીં, કોણ તપાસ કરી રહ્યું છે? કોણ કરી? આવેલું છે, જો મીડિયામાં આવેલું છે, વીઆર લાઈવમાં પણ આ સમાચાર સરકારની કઈ ઓથોરિટી, સરકારની કઈ ઓથોરિટી તપાસ? મારે શૈલેષભાઈ મારે એટલું જ જાણવું છે, સરકારની કઈ એજન્સી, કઈ ઓથોરિટી તપાસ કરી રહી છે? તપાસનું નાટક બહુ જોઈ લીધા મેન તમે બંને વર્ષોથી. કઈ એજન્સી, કઈ ઓથોરિટી તપાસ કરી રહી છે? માત્ર મારા જ્ઞાન માટે હું પૂછું છું આપને. તમારા જ્ઞાન માટે તો કોઈ જરૂર જ ન હોય. તમે જ્ઞાનનો ભંડાર છો, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ આ પ્રકારનું જ્યારે સોશિયલ મીડિયામાં આવ્યું છે એટલે સરકાર એનું સંજ્ઞાન લેતી જ હોય છે. હવે કયા ડિપાર્ટમેન્ટથી તપાસ થાય છે અથવા તો કઈ શાખામાંથી તપાસ થશે એ પણ તપાસનો વિષય છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે 2025માં ભારતને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આપણે જે કામ કરીએ છીએ એ કામ સ્થાનિક આઈટમો, સ્થાનિક વસ્તુઓ એને લેવા માટે 3 મહિના સુધી તો આ અભિયાન ચલાવવાનું છે અને કેમ્પેન ચલાવવાનું છે. જ્યારે ભારતના વડાપ્રધાન શ્રી એ પોતે પણ આમાં રસ લઈ અને ક્યાંક ને ક્યાંક સ્વદેશી અપનાવવા માટે તનતોડ મહેનત કરતા હોય, એ ડિફેન્સની વાત હોય, એ કૃષિની વાત હોય, એ વેપારની વાત હોય. હું તો કહું છું કે વિદેશની ઓનલાઈન કંપનીઓ જે છે ને એના પાસેથી પણ આપણે ના ખરીદવું જોઈએ. આપણી પાસે માત્ર બોલપેન વિદેશની હોય અને એ બદલી નાખો અને પછી એ મહત્વ નથી. ભાઈ, વસ્તુ એકાદી બદલી નાખવી એમ નહીં, તમારો વ્યવહાર જ વિદેશ સાથેનો કાપી નાખો કે વિદેશ સાથે જે તમારે લેનદેન છે, વિદેશની વસ્તુઓ વાપરવાનો જે ઘેલછા છે, ખાસ કરીને યુવાનોમાં ઘેલછા છે, અને જે વિદેશના જે એપ છે એ વિદેશી એપ જે એમેઝોન જેવી અને જે એપથી જે ખરીદી થાય છે એ પણ બંધ કરવી જોઈએ. આપણે તમામ વસ્તુઓ બંધ નહીં કરીએ ત્યાં સુધી આ બધું ચાલતું રહેશે. પણ સરકાર અને લોકોનો સહકાર આ બંને થાય ત્યારે જ આ શક્ય બને. મહાત્મા ગાંધીજીએ ખૂબ મહેનત કરી હતી અને ત્યારે સ્વદેશી અપનાવવા માટે લોકો આગળ પણ આવ્યા હતા. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે પણ હાકલ કરી છે ને આપણા મુખ્યમંત્રી શ્રીએ પણ હાકલ કરી છે. એટલે મને એવું લાગે છે કે આગામી દિવસોમાં
ધીરે ધીરે સ્વદેશી તરફ જશે અને એમ છતાં પણ આપની સ્ક્રીન પર જે દેખાય છે કે જે દીવડા છે એ ક્યાંક ને ક્યાંક વિદેશના છે, તો એ યોગ્ય નથી. એ યોગ્ય નથી. એ યોગ્ય નથી એટલા માટે યોગ્ય ના હોય અને સરકારમાંથી હોય એટલે સરકાર તપાસ કરતું જ હોય છે કે આ ક્યાંથી ખરીદ્યા, કોને આપણે ખરીદી માટે કહ્યું હતું, કઈ એજન્સીને આપ્યું હતું, ક્યારે શું થયું હતું, આ બધી જ તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. વીઆર લાઈવની ચેનલ એમાંથી જે માનો કે ડિબેટ પૂરી થાય એટલે આ જ ડિબેટ અમે સરકારમાં રજૂ પણ કરતા હોઈએ છીએ જે તે વિભાગને કે આ પ્રકારની ડિબેટ થઈ હતી, તો આમાં પણ તપાસ કરવી જોઈએ. અને સરકાર તમામ ચેનલનું સંજ્ઞાન લે છે. સરકાર માટે તમામ ચેનલ જે છે એ કઈ બતાવતી હોય, શું બતાવે છે, એમાં પોઝિટિવિટી શું છે, સારા કાર્યક્રમ શું છે, સરકાર તરફે કાર્યક્રમ શું છે, આ બધું જોતી હોય છે. એટલે વીઆર લાઈવ જેવી પ્રતિષ્ઠિત ચેનલને પણ સરકાર જોતી હોય છે ને અમે પણ એમને ગંભીરતાથી લઈએ છીએ. એટલે આજે ડિબેટ થઈ છે, સરકાર આમાં તપાસ વીઆર લાઈવ જેવી પ્રતિષ્ઠિત ચેનલને સરકાર જોતી હોય છે. આ મને માહિતી આપો છો કે ધમકી આપો છો, મને સમજ ન પડી એટલે કન્ફ્યુઝ થઈ ગયો. મને મારા માટે બંને સ્વીકાર્ય છે. શૈલેષભાઈ, પ્રમાણિકપણે જવાબ જોઈએ છે કે આપ કઈ બ્રાન્ડના, કઈ કંપનીના પગરખા પહેરો છો? પગરખાની તો અમારે કોઈ બ્રાન્ડ હોતી નથી. જે પગરખા આવે એ અહીંથી મળે એ પહેરી લે છે. કોઈ બ્રાન્ડ વાળા એટલે કોઈ મંદિર ગરીબ માણસના દીકરાથી ખેડૂત છીએ ભાઈ. જી સવારથી સાંજ સુધી તમે જે ચીજ વસ્તુનો ઉપયોગ કરો છો એમાં ક્યારેક કોઈ વિદેશી આવી જતી હોય છે, કારણ કે આપણા રોજબરોજના વ્યવહારમાં એ આવી જ જતી હોય છે. જેમ કે મોબાઈલ વાપરીએ છીએ તો એની ચિપ્સ જે છે એ ચાઇનાથી આવે છે, આપણે ચિપ્સ બનાવી શકતા નથી. એ વાત પણ સાચી છે, પણ શક્ય એટલું સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ જો થાય તો ગરીબ અને આપણા જે કારીગરો છે, હસ્તકલા કારીગરો છે, દાખલા કે લો ગાર્ડનમાં કચ્છી બહેનો એ ડ્રેસ વેચવા માટે બેસે છે ને ત્યાં આગળ લાઈનો લાગે છે, લોકો ઉમટી પડે છે અને ઊંચા ભાવ હોય તો પણ ખરીદી લે છે, કારણ કે એમાં કલા નીતરતી હોય છે, કલા એમાં ઉપયોગ થયેલો હોય છે. એટલે એક કન્સેપ્ટ સારો છે કે સ્વદેશી વસ્તુ અપનાવો, હર ઘર સ્વદેશી. આ કન્સેપ્ટને માત્ર સૂત્રો પૂરતી મર્યાદિત રાખવાના બદલે શૈલેષભાઈ લોકોને એનું આત્મજ્ઞાન થાય, લોકોને એની સ્વીકૃતિ મળે લોકોમાં, એ માટે શું શું થવું જોઈએ? કાર્યક્રમો તો થાય છે, પરંતુ એ સિવાય દાખલા તરીકે કોઈ કારીગર કોઈ એક દીવડો વેચે છે, એનાથી સસ્તો દીવડો ચાઇનાથી આવે છે એ દીપ, તો એને નહીં પરવડે. પેલા હરીફાઈમાં નહીં ટકી શકે આપણો હસ્તકલા કારીગર, આપણો કુંભારનો જે દીવડો બને છે એ નહીં ટકી શકે. આ સંજોગોમાં ખાસ સબસિડી આપવાની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ કે જેથી આપણા કારીગરોનો માલ વેચાશે તો એ પ્રોત્સાહિત થશે અને બનાવવા લાગશે. શૈલેષભાઈ, આવી સબસિડીની વ્યવસ્થા હોવી જોઈએ. પદ્મકાંતભાઈ, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું એટલા માટે કે તમે જે વાત કરી લોકલ ફોર વોકલની, કે માનો કે કોઈ કુંભાર છે તો એ કોડિયા બનાવે છે તો એ લેવા જોઈએ, પણ કહેવાનો મતલબ એમ છે કે દરેક શૈલેષભાઈ એક ફરી વખત કે કારીગરોને પ્રોત્સાહિત કરવા માટેની મારી વાત છે, એને આપ ચોક્કસ ન્યાય આપશો એવી મને આશા છે. અને જો એનો માલ બજારમાં ટકી શકે ચાઇનીઝ આઇટમોની સામે ભાવની તુલનાએ, તો એનો માલ વેચાશે. તો સબસિડી આપવાની કોઈ યોજના ઘડવી જોઈએ સરકારે, એવું લાગે છે. એ ખાસ એના પર ભાર મૂકશો એવી મારી વિનંતી છે. હું એ જ વાત ઉપર આવતો હતો કે આ જે કારીગરો જે છે, નાના કારીગરો જે છે, અને જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારથી આપણા પ્રદેશના અધ્યક્ષ બન્યા છે ત્યારથી એમએસએમઈ સેક્ટર જે છે એને પણ ભાર મૂક્યો છે. અને ભાઈ અમારે કોંગ્રેસના વક્તા એ પણ ક્યાંક ને ક્યાંક પંચાલ સમાજમાંથી આવે છે, એટલે એમને પણ ખબર છે કે એમએસએમઈ જે માઇક્રો જે ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપવા માટેની કેન્દ્ર સરકારની યોજના પણ છે, અને એમાં સબસિડીની યોજના પણ છે, અને જે ગ્રામોદ્યોગ છે એના દ્વારા પણ યોજનાઓ જાહેર કરી છે. જે રીતે ગ્રીમકો છે એના દ્વારા પણ યોજનાઓ જાહેર કરી છે. કેન્દ્ર અને રાજ્ય બંને દ્વારા યોજનાઓ જાહેર કરેલી છે ને એમાંથી લાભો પણ મળે છે. પણ મારે એ કેવું છે કે સ્વદેશી એટલે શું? સ્વદેશી એટલે આપણા દેશના લોકો, આપણા જે લોકો છે લોકલ,
એ લોકોનો પરસેવો જે વસ્તુમાં પડ્યો હોય અને એના પરસેવાથી જે વસ્તુ બની હોય તો એને સ્વદેશી કહેવામાં આવે છે. એટલે કે માનો કે કુંભાર જે છે એ ઘડે છે, દીવડા બનાવે છે કે કોઈ ઘડા ઘડે છે, તો એમાં આપણા જે લોકો છે એનો પરસેવો પડ્યો છે તે સ્વદેશી છે. માનો કે કોઈ એવી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, પણ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ નામ વિદેશ જેવું લાગે, પણ એ સ્વદેશમાં ભારતમાં ક્યાંક બનતી હોય. સાણંદમાં ખૂબ મોટા કારખાનાઓ છે આપણા, તો સાણંદમાં બનેલી તમામ જે વસ્તુઓ છે એ સ્વદેશી જ ગણાય. ભારતની અંદર બનેલી તમામ વસ્તુઓ કે જેમાં ભારતના લોકોનો પરસેવો પડ્યો છે એ મેડ ઇન ઇન્ડિયા કહેવાય, એ મેક ઇન ઇન્ડિયા કહેવાય, એ આત્મનિર્ભરતા કહેવાય, એ લોકલ ફોર વોકલ કહેવાય, એ સ્વદેશી કહેવાય, એ આપણું કહેવાય, એ આપણું પોતાનું કહેવાય. એટલે જ્યાં અને એને પ્રોત્સાહન આપવું પણ જોઈએ, સરકારે પણ પ્રોત્સાહન આપવું જોઈએ, સંસ્થાઓએ પણ પ્રોત્સાહન આપવું જોઈએ, અને તમામ લોકો જે જાહેરાતના માધ્યમમાં છે એમણે પણ સ્વદેશી માટે પ્રોત્સાહન આપવું પડશે. હવે જે સમય આવવાનો છે એ સ્વદેશીનો જ સમય આવવાનો છે. શૈલેષભાઈ, ઓછામાં ઓછું 3 વખત આપ બોલ્યા, એટલે હવે થોડીક ભૂલ સુધારવાની છૂટ લઉં છું આપની. વોકલ ફોર લોકલ આપ બોલો છો લોકલ ફોર વોકલ, એટલે કદાચ તરત ચૂકથી સ્કીપ થતું હશે. હા, એટલે હું સમજી શકું છું. એ તો ક્યારેક બોલવામાં સ્કીપ અમારાથી પણ થતી હોય છે અને ગમે તેનાથી થઈ શકે. એટલે હું વોકલ ફોર લોકલ, લોકલ માટે આપણે બોલવાનું છે, આપણે આપણી વાત કરવાની છે, એના માટે આપણે ભેગા થયા છીએ. લોકલ એટલે સ્વદેશી એટલે શું કે જેનું ઉત્પાદન કરવામાં છે, જે બનાવવામાં, ભલે એ વિદેશી પણ ઘણી વખત કેટલીક રો મટીરિયલ હોય, પણ એ બનાવવામાં જેનો ગરીબ માણસોનો પરસેવો, કલાકારોનો પરસેવો પડતો હોય એ વસ્તુને સ્વદેશી કહેવાય. એની વ્યાખ્યા આપી. 90% ગાડીઓ આપણા દેશની અંદર વિદેશી છે. સ્પેર પાર્ટ્સ કે બધી જ એની સામગ્રી એ ઇન્ડિયા આવે છે અને એસેમ્બલ થઈને એ ગાડી રોડ ઉપર દોડતી થાય છે. આને સ્વદેશીની વ્યાખ્યામાં ગણશો કે નહીં ગણો? મને સમજાણું નથી. ઓકે, હું મુકેશભાઈ પાસે આવી. મુકેશભાઈ, ઘણી બધી વિદેશી ગાડીઓ એટલે વિદેશી કંપનીઓની ગાડીઓ ગુજરાતમાં, ભારતમાં દોડતી હોય છે. નેતાઓ પણ એમાં બેસીને અને જોયું મારી પાસે આ કંપનીની ગાડી છે એવો રોપ પણ જમાવતા હોય છે. એસેમ્બલ ભારતમાં થતી હોય તો પણ વિદેશી કંપનીઓની વિદેશી માલ સામગ્રીથી બનેલી એસેમ્બલ થયેલી ગાડીઓ એને સ્વદેશીની વ્યાખ્યામાં લાવી શકાય કે કેમ? જો લાવવું હોય તો આપણી જાતને લાવી શકાય, અને ગાડીઓને લાવી શકાય, અને ઉદ્યોગોને લાવી શકાય. મૂળ વાત સ્થિતિની આવે છે એમાં દેશના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સરકાર 100% જવાબદાર છે આના માટે, પણ ઈચ્છા શક્તિમાં નાગરિકો પણ એટલા જ જવાબદાર છે. બાકી તમે જે ગાડીઓની વાત કરી 100% સાચી છે કે 80% ગાડીઓ આપણે ત્યાં ફોરેનની ફરે છે. એ વાત 100% મુકેશભાઈ, આપણા ત્યાં ગણેશ ચતુર્થી આવે તો વિદેશી ગણપતિજી આવી જાય છે. માતાજીનો ઉત્સવ આવે તો વિદેશી બનાવટી માતાજીની મૂર્તિઓ આવી જાય છે. આ બધાની સામે આપણા લોકલ કારીગરોને રક્ષણ આપવા માટે મેં જે સવાલ શૈલેષભાઈને પૂછ્યો હતો એ સવાલ, અલગ અલગ સંસ્થાઓ એમને આર્થિક મદદ કરે છે, અમે એમને વાત કરી. તો સીધી સબસિડી આપવા માટેની વ્યવસ્થા સરકારમાં હોય તો જ એ લોકલ આપણી સ્વદેશી વસ્તુઓને આપણે ઉજાગર કરી શકીએ, લોકોને પ્રોત્સાહન આપી શકીએ. માનો છો કે સબસિડી આપવાની સિસ્ટમ નથી, માટે કારીગરો એકલા હાથે લાકડાની તલવારથી પોતાના આજીવિકા માટે, રોજીરોટી માટે જજુમી રહ્યો છે. પદ્મકાંતભાઈ, તમારી વાત 100% એટલે સાચી છે કે જે રીતે એક દાખલો આપું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે જ્યારે લાલ બસ અમદાવાદમાં શરૂ થઈ ને ત્યારે કેટલાક વિચારોમાં એવું આવતું હતું કે નુકસાન કરશે, આ વાત આવતું હતું. પણ વાત એવી થઈ પછી કે નુકસાન કરશે એ પબ્લિક માટે છે, આ પબ્લિક સર્વિસ છે અને પબ્લિક સર્વિસ માટે નુકસાન વેઠી શકાશે, એમાં કઈ વાંધો નહીં. એ જ રીતે તમે કહો છો કે જે રીતે આપણા દેશના નાના નાના વેપારીઓ, હાવ નાના વેપારીઓ, જો એને પ્રોત્સાહન આપી અને એને જો સબસિડી આપવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે આપણા દેશના પ્રધાનમંત્રી કે આપણા દેશના વહીવટદારો
કોઈ ચીનથી આવેલી વસ્તુઓ રોકી શકવાના નથી. એ મને ચોક્કસ ખબર છે કે આ 15 વર્ષથી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી બોલતા હોય છે, પણ એ ચીનથી આવતી રોકી શક્યા નથી હશે. કાલે ફરમાન બહાર પાડી દે કે ભાઈ કોઈ ચીનની વસ્તુ અહીંયા આવવી જોઈએ નહીં, જે મગાવશે એને સજા થશે. મુકેશભાઈ એ શક્ય નથી. WTO ના કરારના મુજબ વિદેશની કોઈ પણ વસ્તુને આયાત થતી કે નિકાસ થતી આપણે રોકી ન શકીએ, પરંતુ એટલું ચોક્કસ કરી શકીએ કે આપણા દેશના લોકોને જાગૃત કરીને દેશની બનાવટી વસ્તુઓ વાપરવા માટે. જો પેલી ડિમાન્ડ નહીં રહે તો આપોઆપ ચાઇનીઝ વસ્તુઓની આયાત આપણા દેશમાં ઓછી થઈ જશે. એટલે લોકોને જાગૃતિ કેળવવાની જરૂર છે કે તમે વિદેશી ચીજો ના વાપરો, એની આયાત બંધ કરવી, એના ઉપર જે ટ્રમ્પે કર્યું ટેરિફ નાખી એ જ પ્રકારનું આપણે કરી શકતા નથી. એટલે મુકેશભાઈ એ શક્ય નથી લાગતું. મને જુઓ, તમે એક વાતનું શક્ય તમે કહો છો નથી લાગતું, પણ મને એવું બેસે છે કે તમે જે સબસિડી વાળી વાત કરીને એ 100% સાચી છે. એના ઉપર ભાર આપીએ તો ધીરે ધીરે આપણા વેપારીઓ સસ્તું આપતા થાય તો ઓટોમેટિકલી ચાઇના વાળાનું બજાર દબાય અને 100% એ સ્વદેશી તરફ જાય. પણ હું એવું માનું છું કે આ જે ગુજરાતની સરકારની વાત કરું છું, તમે આની ડિબેટ પણ આપણે કરી છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પેકેજ જાહેર કે જે હીરામાં મંદી છે ને રત્ન કલાકારો માટે પેકેજ આપવામાં આવશે. સાહેબ, આજે 8 મહિના જેટલો સમય થઈ ગયો, હજી 1 પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. આ તમને કહ્યું, એમની દિવાળી પણ આવી ગઈ અને કેટલાક રત્ન કલાકારો કયા ધંધે ચડી ગયા શું નહીં, એટલે જી કહેવાનો મારો મતલબ એવો છે કે રત્ન કલાકારોની વાત કરી ત્યાં શૈલેષભાઈ, ચાઇનીઝ બનાવટના હીરા, રફ હીરા મંગાવીને આપણા સુરતના હીરા ઘસુઓ એને ચમક આપીને અમેરિકા નિકાસ કરવાનું જે શરૂ કર્યું હતું એને ક્યાંક બ્રેક લાગશે, કારણ કે અમેરિકાએ ટેરિફ નાખ્યો છે. એટલે ઘણી બધી બાબતોના હવે ખરેખર દેશી અને સ્વદેશીનો મંત્ર ઘેર ઘેર પહોંચાડવો હોય તો આ દિવાળી એના માટેનો શુભ અવસર છે, શુભ તહેવાર છે. અને દિવાળીથી જ એનો એક જબરજસ્ત ઉજાગર કરતો મંત્ર લોકો સુધી પહોંચાડવા માટે શૈલેષભાઈ કોઈ ચોક્કસ એક કારણ કે એક વિચાર હોય ને આંદોલન બની જતું હોય છે. આ વિચાર એક મંત્ર સૂત્રોથી દેશ નથી ચાલતો, વિચારથી ચાલે છે. અને વિચાર આંદોલન બને, સ્વદેશી આંદોલન બને, એ માટે સરકાર, ભારતીય જનતા પાર્ટી શું કરવા માંગે છે આવનારા દિવસોમાં? તો ભારતીય જનતા પાર્ટી હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન ચલાવે છે અને જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે અને ઘર સુધી આ અભિયાનને પહોંચાડવાનો પ્રયત્ન પણ કરે છે. 3 મહિના સુધી આ ચાલશે પણ ખરું. હવે ભારતીય જનતા પાર્ટી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમણે જે મહેનત કરી છે એ કદાચ ડિફેન્સ સેક્ટરમાં હોય, એ કદાચ INS જે વિક્રાંત જે છે એની સ્વદેશીની વાત હોય, ફાર્માસ્યુટિકલમાં સ્વદેશીની વાત હોય, હેલ્થકેરમાં સ્વદેશીની વાત હોય, એમાં આપણે આગળ જ છીએ. ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજી એમાં સ્વદેશીની વાત હોય, ટેક્સટાઇલમાં સ્વદેશીની વાત હોય, કૃષિ અને કૃષિ પ્રોસેસિંગ એમાં સ્વદેશીની વાત હોય, કે એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં સ્વદેશીની વાત હોય, કે સ્ટાર્ટઅપ જે છે આપણા, એ સ્ટાર્ટઅપ જે કરી રહ્યા છે કામો, એમાં સ્વદેશીની વાત હોય. તમામ બાબતે સ્વદેશીની જે વાત છે એ ઉડીને આંખે વળગે છે. એમ છતાં પણ આપણે મહેનત કરી રહ્યા છીએ. આપણા લોકો જે છે 1 કરોડ અને 1 અબજ અને 40 કરોડનો જે દેશ છે, 140 કરોડનો દેશ, એમાં છેક સુધી પહોંચવું એ ખૂબ અઘરું હોય છે. પણ ધીરે ધીરે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે એ પ્રકારે રાજ્યોમાં પણ આહવાન થયું છે. એટલે આગામી સમયમાં લોકો પણ પોતાની રીતે સ્વદેશી તરફ વળશે. શૈલેષભાઈ, સ્વચ્છતાની વાત કરી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના પ્રથમ વખતના પ્રવચન લાલ કિલ્લા ઉપરથી આપ્યું. તેમાં સ્વચ્છતાની વાત કરી અને એક ઝુંબેશ પડી ગઈ. લોકોમાં એક વિચાર આવ્યો, આજે કોઈ પણ કાગળ ફેંકતા પહેલા કે કોઈ પણ એવું કરતા પહેલા એક સમય ભલે આદત મુજબ નાખી દીધો હોય તો એક સમય એનો અંતરાત્મા ડંખશે કે મારે આ કાગળ ડસ્ટબિનમાં નાખવો જોઈએ. વિચાર આંદોલન બની શકે છે. એ નરેન્દ્રભાઈ બહુ સારી રીતે જાણે છે. માટે એમણે એક વિચાર આપ્યો સ્વદેશી. અને સ્વદેશીનો આ મંત્ર માત્ર સૂત્રો પૂરતો મર્યાદિત ના રહે, લોકો સુધી પહોંચે, એક આંદોલન બને, એ માટેના કાર્યક્રમોની વાત એટલે સરકારો પણ એ પ્રકારના કામો કરી રહી છે. મુકેશભાઈ, આ બિન રાજકીય આંદોલન હોવું જોઈએ, બિન રાજકીય.
આપ માનો છો કે દરેક રાજકીય પક્ષોએ આમાં ખભે ખભા મિલાવીને એક આંદોલન કે આથી હું ખાદીના કપડાં અથવા તો દેશી કોટનના કપડાં હું પહેરીશ અથવા દેશી ટેરેલીના કપડાં પહેરીશ, હું ચશ્મા પણ દેશી પહેરીશ, ગ્લાસ પણ દેશી હશે, મારી ફ્રેમ પણ દેશી હશે, મારા પગરખા પણ દેશી બ્રાન્ડના હશે, હું એ જ પ્રકારના વસ્ત્રો પરિધાન કરીશ કે જેમાં દેશી વસ્તુને ઉજાગર થાય. ભાજપ અને કોંગ્રેસ આ બંને રાષ્ટ્રીય પક્ષો આ પ્રકારનું એક મંચ ઉપર આવી શકે એમ છે કે કેમ, કે અલગ અલગ રીતે પોતાની વાતને આગળ વધારશે? બિન રાજકીય આંદોલન થવું જોઈએ એમ માનો છો આપ? તમે આંદોલન શબ્દ વાપર્યો, પણ હું એને આંદોલન કરતા જુદું કહું છું કે બિન રાજકીય રીતે આનો પ્રચાર થવો જોઈએ. અને પ્રચાર એટલે તમારી વાત સાચી છે કે આંદોલન એ એક જાતનો પ્રચાર જ છે, પણ હું એવું કહું છું કે ચૂંટણીમાં પત્રિકા છપાઈએ એમાં પણ આ વાક્ય લખી શકાય. તો દરેક પાર્ટી ફરજિયાત લખે કે ભાઈ આપણે સ્વદેશી અપનાવો. બરાબર, તમે કીધું કપડાં હું મારા પહેરી થાય, એ વાત સાચી છે. અને એ ઉપરથી સ્ટાર્ટ થવું જોઈએ, કારણ કે ઉપરથી આપણને ખબર જ છે કોણ શું કઈ બોલપેન વાપરે છે, ચશ્મા, એ આપણે કઈ અત્યારે કહેવાની જરૂર નથી, એ દરેકને ખબર જ છે. પણ મૂળ તમારી વાત 100% સાચી છે કે સહિયારા પ્રયાસથી આ વસ્તુમાં વેગ આવશે. અને બીજો તમારે એક મહત્વની વાત જે છે કે સબસિડી આપવાથી જે નાના દીવડા માટીના બનાવનાર માણસો છે કે ગણપતિની મૂર્તિઓ બનાવનાર માણસો છે, એ લોકોને જો ફાયદો થાય તો હું માનું છું કે ચોક્કસ આમાં અસરકારક પરિણામ આવશે. અને ધારો કે હું કહું છું, મેં જે તમને શરૂઆતમાં વાત કરી કે જે વસ્તુ 1000 રૂપિયાની અહીંયા મળે છે કારખાના વાળાને, એ વસ્તુ ત્યાંથી ઇમ્પોર્ટ કરે તો 450-500 રૂપિયામાં આવી જાય. તો એ જે ઇમ્પોર્ટ થાય છે એ વસ્તુ ઉપર ક્યાંક રિસર્ચ કરી અને એની અંદર પણ એવી વસ્તુ ક્યાંક ને ક્યાંક મદદ કરવામાં આવે નાના ઉદ્યોગોને, કે જેનાથી એ લોકોને ફાયદો થાય અને બનાવટમાં પણ સુધારો આવે. એવું કંઈક કરવાની ચોક્કસ જરૂર છે. ના, એટલે એ એક લાંબા ગાળાનો પ્રોસેસ છે અને સાતત્યપૂર્વક આ પ્રયાસ થવો જોઈએ. આશા રાખીએ કે લોકલની વાત છે, વોકલ ફોર લોકલ, આ વાત ઘર ઘર સુધી પહોંચે, હરેક વ્યક્તિ સુધી પહોંચે, એનો અમલ કરે અને ગર્વ અનુભવે કે જો મેં ભારતીય બનાવટની આ વસ્તુ પહેરી છે, મેં ભારતીય બનાવટની ઘડિયાળ પહેરી છે, મેં ભારતીય બનાવટના ચશ્મા પહેર્યા છે, એવું ગર્વ સાથે કહેતો થાય એ દિવસો આપણે જોવા બાકી છીએ. આ સાથે ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. એક નાનકડા વિરામ બાદ ફરીથી પાવર પ્લે કાર્યક્રમમાં મળીશું. અત્યારે રજા આપશો.